જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી. સર્વે મનોકામના પૂર્ણ કરનાર, પાપોને નષ્ટ કરનાર, પુણ્ય આપનાર કામદા એકાદશી વ્રત કથા, મહિમા, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારીએ નાથ નારાયણી વાસુદેવાય નમઃ. મિત્રો, શ્રી કૃષ્ણ જય, શ્રી કૃષ્ણની જય, ભગવાન પરમ ગુરુ શ્રી કૃષ્ણની જય. મિત્રો, એકાદશી એટલે કે 11મી તિથિ, જે વધ પક્ષમાં બંને તિથિના સ્વામી ભગવાન શ્રી રામ નારાયણ છે. ભગવાન શ્રી કૃષ્ણ આ એકાદશીનું મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કઈ સંભળાવ્યું છે, જે સમસ્ત પાપને નષ્ટ કરનાર, અંતે મોક્ષ આપનાર છે. કાયોનીમાં ગયેલા જીવનને પણ મુક્તિ મળે છે. કામદા એકાદશી અર્થાત કામના પૂર્ણ કરનાર એકાદશી, જે પાપોને હરનારી છે, અંતે તે મોક્ષ આપનારી છે. એવી ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશી તિથિ, જેમાં ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી અર્થે વ્રત, તપ, ઉપવાસ કરે છે. ભગવાન શ્રી નારાયણનું આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે, તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. જે મહિનામાં 2 વખત આવે છે, એકાદશીની તિથિ આવે છે, અને આ કુલ 24 એકાદશી થાય છે. જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 એકાદશી, કુલ 26 એકાદશી થાય છે. અને જો આ 26 એકાદશીનું વ્રત ના થાય તો દેવ ઉઠની એકાદશી અને દેવસ્યની એકાદશીનું વ્રત પણ કરી શકાય છે. અને એ પણ ન થાય તો માત્ર પ્રભુના નામ જ સ્મરણ કરાય છે તો પણ સ્નાન કરી શકાય છે. અને ઘેરે પણ આપણે પવિત્ર તીર્થોનું સ્મરણ કરી શકાય છે. સ્નાન, દાન, જપ કરી શકાય છે. ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને ભગવાન શ્રીનું સ્મરણ કરીને સ્નાન કરે, ત્યારબાદ ઘરના મંદિરમાં જે આપણે પ્રભુનું સ્વરૂપ બિરાજમાન હોય તેની વિશેષ સેવા પૂજા કરવી. ફોટો હોય ભગવાન નારાયણનું, તેની ધૂપ, દીપ, નિવેદ આદિ પૂજન કરી શકાય છે. મિત્રો, ભગવાનની સેવા કરવી એ આપણી પૂજા કરનાર ભગવાન શ્રી હરિ આપણી બધી મનોકામના પૂરી કરે છે. ભગવાન શ્રી હરિનારાયણની આ કથા, આ વ્રત કરવાર ભગવાનની કથા જરૂર સાંભળવી. મિત્રો, કથા સાંભળીએ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે કે, હે રાજન, તમે એક પ્રાચીન વાત કહું છું કે તમે ધ્યાનથી સાંભળો, જે વશિષ્ઠ ઋષિએ રાજા દિલીપને કહી હતી. રાજા દિલીપે વશિષ્ઠજીને પૂછ્યું હતું કે, ગુરુદેવ, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તે કયા દેવની પૂજા થાય છે? તે બધું મને વિસ્તારથી કહો. ત્યાં આ સાંભળીને મહર્ષિ વશિષ્ઠ કહે છે કે, રાજન, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ છે કામદા એકાદશી, જે તે બધા પાપોને નષ્ટ કરનારી છે. તેના પુણ્યના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થાય છે, સંતાનની પ્રાપ્તિ કરાવે છે. આ વ્રતથી કયે યોનિમાં છૂટી જાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હવે હું આ એકાદશીનું મહાત્મ્ય કહું છું, તે સાંભળો તમે. આમ કહીને વશિષ્ઠ ઋષિ દિલીપ રાજાને આ એકાદશીનું મહાત્મ્ય વિશે કહેવા લાગ્યા. પ્રાચીન કાળમાં એક ભોગીપુર નામનું એક નગર હતું. ત્યાં અનેક ઐશ્વર્યયુક્ત પુંડરી નામ રાજા રાજ્ય કરતા હતા. ત્યાં અનેક અપ્સરાઓ, ગંધર્વ, કિન્નરો આદિ વાસ કરતી હતી. તે સાંભળીને ત્યારે અપ્સરાઓ ન્યા હતી. તે કિન્નર આદિ વાસ કરતા હતા. એ જગ્યા પર લલિતા અને લલિત નામની સ્ત્રી પુરુષ અત્યંત વૈભવશાળી ઘરમાં નિવાસ કરતા હતા. વિવાહિક કરતા હતા. તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. અલગ અલગ થતા વ્યાકુળ થઈ જતા હતા. એક સમયે રાજા પૌંડ્રિક ગંધર્વ સહિત સભામાં શોભાયમાન હતા. ત્યાં લલિત
લલિત ગંધર્વ પણ એમની સાથે ગીત ગાતા. તેની પ્રિયમાં એક જગ્યાએ એ હતા, તેથી તેની યાદમાં અનિશુદ્ધ ગીત ગાવા લાગ્યા. નાગરાજ કટકોટરે રાજા પુંડરીકને આની ફરિયાદ કરી. તેથી રાજા પુંડરીકે શ્રાપ દીધો કે હે દુષ્ટ, તું મારી સામે ગાય છે તો પણ પોતાની સ્ત્રી સ્મરણ કરે છે, તેથી તું કાસુ માંસ અને મનુષ્ય ખાનાર રાક્ષસ થશે. તું મહાપાપી છે, હવે તું મારા કર્મનું ફળ ભોગવ. રાજા પુંડરીકે ના સાંભળીને તે લલિત ગંધર્વને જે ક્ષણે એક વિકરાળ રાક્ષસ બની ગયા. તેનું મુખ ભયાનક થઈ ગયું, તેના નેત્ર સૂર્ય ચંદ્ર સમાન પ્રતદિત થવા લાગ્યા. મોંમાંથી અગ્નિ નીકળવા લાગી અને તે મસ્તક પરના વાળ પર્વત પર ઉકેલા વૃક્ષની જેમ લાગતા હતા. તેની બંને ભુજાઓ 2-2 યોજન લાંબી થઈ ગઈ, તેનું શરીર 8 યોજન થઈ ગયું. રાક્ષસ થઈ જવાથી તેને મહાન દુઃખ મળવા લાગ્યું અને તે પોતાના કર્મનું ફળ ભોગવવા લાગ્યા. જ્યારે લલિતાએ પોતાના પ્રિય લલિતાને આવા હાલ જાણ્યા તો તે ખૂબ જ દુઃખિત થઈ. તે સદૈવ પોતાના પતિના ઉદ્ધાર માટે વિચાર કરવા લાગી કે હું ક્યાં જાઉં, શું કરું. આ બાજુ તે રાક્ષસ ઘોર વનમાં રહેવા લાગ્યો, અનેક પ્રકારના પાપ કરવા લાગ્યો. તેથી સ્ત્રી લલિતા પણ તેની પાછળ પાછળ જતી અને વિલાપ કરતી. એક દિવસ પોતાના પતિની પાછળ ફરતા ફરતા વિંધ્યાચલ પર્વત પર તે ચાલી ગઈ. ત્યાં તેને સુગુ ઋષિએ આશ્રમ જોયો. તે આશ્રમમાં જઈને ઋષિના સન્મુખ જઈને પ્રણામ કરવા લાગી અને એ સમયે તેને આશ્રમમાં જોઈને સુગ્રીવ ઋષિ બોલ્યા, હે સુભગે, તું કોણ છે? અહીં શા માટે આવી છે? ત્યારે લલિતા બોલી, હે મુનિવર, હું વીરધન્યા નામ ગંધર્વની કન્યા લલિતા છું. મારા પતિ રાજા પૌંડરીકના શ્રાપથી એક ભયાનક રાક્ષસ થઈ ગયા છે. તેનાથી મને ખૂબ જ દુઃખ થયું છે. તમે રાક્ષસ યોનિમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે સુગ્રીવ ઋષિ કહે છે કે ગંધર્વ કન્યા લલિતા, શું ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું, જેનું નામ કામદા એકાદશી છે, તેનું વ્રત કર. મનુષ્યના સમસ્ત કાર્ય શીઘ્ર જ સિદ્ધ થાય છે અને એકાદશીનું વ્રત જે તું આ વ્રત પુણ્ય પોતાના પતિને આપજે તો તું શીઘ્ર જ રાક્ષસી યોનિમાંથી છૂટી જશે અને રાજાનો શ્રાપ શાંત થશે. મુનિના આવા વચન સાંભળીને લલિતા આનંદપૂર્વક તે વ્રત કર્યું અને એકાદશીના દિવસે બ્રાહ્મણોની સામે વ્રત પણ ફળ્યું. પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, જો મેં આ વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે, જેથી તેની રાક્ષસ યોનિ શીઘ્ર જ છૂટી જાય. એકાદશીનું ફળ દેતા જ તેને પતિ તે રાક્ષસ યોનિમાં હતો તે તુરંત જ છૂટી ગયો, પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. અનેક સુંદર વસ્ત્ર અને આભૂષણોથી યુક્ત થયો. પહેલાંની જેમ લલિતાને સાથે વિવાહ કરવા લાગ્યો. કામદા એકાદશી પ્રભાવથી તે વધુ સુંદર થઈ ગયો અને તેઓ પુષ્કળ વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ભગવાન શ્રી કૃષ્ણના રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, આમાં આ એકાદશીનો કામદા એકાદશી અવશ્ય પ્રાપ્ત કરવી જોઈએ. રાજન, લોકોને કલ્યાણ માટે બ્રહ્મ હત્યાને દૂર કરનારી છે, પિશાચ યોનિમાં નાશ કરનારી છે. આ કામદા એકાદશીને નામની એકાદશી કથા તે મને કહી સંભળાવી. મહાત્માએ પણ કહ્યું, સ્થાવર અને જગતમાં એવા ત્રણેય લોકમાં એકાદશીને ઉત્તમ બીજું કંઈ નથી. આ કથા પાઠથી અથવા સાંભળવાથી બાજપ્રેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. એવી આ રીતે વરાહ પુરાણમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, આપણી સાંભળી ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી કામદા એકાદશી વ્રત કથા મહિમા પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મંગલ ભગવાન વિષ્ણુ, મંગલ ગરુડધ્વજે, મંગલ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.